જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. 8મા અધ્યાયમાં પ્રારંભે શ્રી સૂત પુરાણી કહે છે, નારદઃ કૃતવાન પ્રશ્નમ પુનરેવ તપોધનાઃ વિષ્ણુ શ્રી કૃષ્ણ સંવાદમ શ્રુત્વા સંતુષ્ટ માનસઃ. હે તપોધન ઋષિઓ, શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરીથી આવો પ્રશ્ન કર્યો. નારદજી કહે છે, હે પ્રભો, રૂકમણીના પતિ શ્રી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં પધાર્યા એ પછી શું થયું હતું તે મને કહો. તેમજ ઇન્દ્રપુત્ર અર્જુન અને શ્રી કૃષ્ણનો જે સંવાદ ચાલતો હતો તે પણ આપ મને કહો, કેમ કે આદ્ય પુરુષ નરનારાયણ સ્વરૂપે બંને અર્જુન અને શ્રી કૃષ્ણ પરમાત્માનું જે વૃત્તાંત છે તે સર્વ લોકોને માટે હિતકારક થશે. નારદજીના પ્રશ્નથી અત્યંત હર્ષ પામેલા ભગવાન બદરીપતિ બદ્રીનાથ ભગવાન શ્રી નારાયણે ફરીથી જગતને આનંદદાયક એવું એ મહાન વૃત્તાંત કહેવા માંડ્યું. શ્રી નારાયણ કહે છે, અથ શ્રી રૂકમણીનાથો વૈકુંઠમ ગતવાન મુદા. હે નારદ, રૂકમણીના નાથ શ્રી વિષ્ણુ ભગવાન હર્ષપૂર્વક એ પછીથી પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા. ત્યાં જઈને તેમણે એ અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. એ વખતે ત્યાં રહેઠાણ મેળવીને અધિક માસ પણ અત્યંત પ્રસન્ન થયો અને સર્વ મહિનાઓનો અધિપતિ થઈને શ્રી વિષ્ણુની સાથે આનંદ કરવા લાગ્યો. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ પ્રભુ પણ એ મળ માસને 12 મહિનાઓમાં શ્રેષ્ઠ બનાવીને મનમાં ખૂબ સંતોષ પામ્યા. એ પછીથી હે નારદ મુનિ, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ કામ્યકવનમાં અર્જુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દૃષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજાઓમાં સિંહ સમાન યુધિષ્ઠિર, હું જાણું છું કે તપોવનમાં આવીને દુઃખમાં ડૂબી ગયેલા તમોએ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે અને વૃંદાવનના ચંદ્ર સમાન પુરુષોત્તમ ભગવાનને પ્રિય એવા આ મહિનાને તમે સેવ્યો જ નથી, એટલા માટે તમે દુઃખી છો. તમે વનમાં વાસ કર્યો ત્યારે ગફલતમાં પુરુષોત્તમ માસને એમનેમ દાન કે પુણ્ય વિના તમે ગુમાવ્યો છે. ભય અને દ્વેષયુક્ત હોઈને ભીષ્મ, દ્રોણ અને કર્ણના ભયથી ભયભીત મનવાળા તમોએ હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થની અંદર પણ પુરુષોત્તમ માસ ક્યારે આવ્યો અને ક્યારે ગયો એ જાણ્યો જ નથી. વળી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ ભગવાન પાસેથી મેળવેલી વિદ્યાનું આરાધન કરવા માટે તત્પર થયેલો એવો વીર અર્જુન જ્યારે ઇન્દ્રકીલ પર્વત તરફ ગયો ત્યારે પણ એના વિયોગથી દુઃખી થયેલા તમે લોકો એ પુરુષોત્તમ માસ જતો રહ્યો એને જાણ્યો જ નથી, પણ એમાં તમે શું કરી શકો? હવે તો ભાગ્યનો જ આશ્રય કરો. મનુષ્યોનું જેવું પૂર્વજન્મનું પુણ્ય પાપરૂપ અદૃષ્ટ દ્વારા ઉત્પન્ન થયું હોય છે એ જ અવશ્ય ભોગવવું પડે છે. સુખ, દુઃખ, ભય કે કલ્યાણ એ બધું અદૃષ્ટ એટલે કે દૈવ એટલે કે ભાગ્ય દ્વારા એના દ્વારા જ માણસો પ્રાપ્ત કરે છે. માટે તમે એ અદૃષ્ટ ઉપર જ સદા આધાર રાખીને રહો. હવે બીજું પણ તમારા દુઃખનું એક કારણ કહું છું. હે મહારાજ, એ આશ્ચર્યકારક અને ઐતિહાસિક છે, તમે એને મારી પાસેથી સાંભળો. શ્રી કૃષ્ણ પરમાત્મા દ્રૌપદીના પૂર્વ જન્મનું વૃત્તાંત સંભળાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મહાભાગ્યશાળી એવી આ દ્રૌપદી પાંચાલીયમ મહાભાગા પૂર્વ જન્મની સુંદરી મેધાવી દ્વિજમુખ્યસ્ય પુત્રી જાતા સુમધ્યમાં. મહાભાગ્યશાળી એવી આ દ્રૌપદી પૂર્વ જન્મમાં મેધાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની પુત્રી રૂપે જન્મેલી હતી. તે સુંદર હતી અને એનું નામ મેધાવતી હતું. હે રાજન, સમય જતા એ મોટી થઈને ત્યારે રૂપ અને લાવણ્યથી મનોહર હોઈને નેત્રના કટાક્ષોથી શોભવા લાગેલી. એનામાં ચતુરાઈ અને ગુણો પણ આવ્યા હતા. એના પિતાને તે એકની એક જ પુત્રી હતી એટલે ઘણી વહાલી હતી અને વળી તે ચતુર ગુણવાળી અને સુંદર પણ હતી. પિતાએ દીકરાની જેમ એને લાડ લડાવ્યા હતા. કદી એ અપમાન કે તિરસ્કાર કર્યો ન હતો. તે સાહિત્ય શાસ્ત્રમાં કુશળ અને નીતિશાસ્ત્રમાં પણ પંડિતા હતી. એની માતા પહેલેથી જ સ્વર્ગવાસી થઈ હતી એટલે એના પિતાએ આનંદથી એ દીકરીનું પાલન પોષણ કર્યું હતું. એક સમયે પાસે રહેતી સખીઓનું સુખ જોયું અને એને પણ પુત્ર પૌત્ર થાય એવી ઈચ્છા થઈ છે. વિચાર કરવા માંડી, મને આવું સુખ કઈ રીતે થાય? ગુણો અને ભાગ્યનો ભંડાર, સુખદાયક પતિ તથા ઉત્તમ પુત્રો એ મને કેવી રીતે પ્રાપ્ત થશે? વળી પાછો તે મેધાવતી વિચાર કરે છે કે હું શું કરું, શું જાણી લઉં, કયા દેવેશ્વરની ઉપાસના કરું અથવા કયા મુનિની ઉપાસના કરું, કયા તીર્થનું સેવન કરું, મારું ભાગ્ય કેમ સૂઈ રહ્યું છે, કોઈ મારો પતિ થવા કેમ ઈચ્છતો નથી? આશ્ચર્ય છે, મારા પિતા તો પંડિત છે,
પણ તેઓ પણ ભાગ્યને કારણે થઈને જાણે મૂઢ જેવા થયા છે, કેમ કે મારો તો વિવાહકાળ થઈ ચૂક્યો છે, છતાં હજી કોઈ યોગ્ય પતિ સાથે એણે મને પરણાવી નથી. હું સખીઓની વચ્ચે આમ તો મુખ્ય છું, પણ કુંવારી હોવાથી હું દુઃખથી પીડાઉં છું. આમ કરીને એ બાળા ચિંતાથી વ્યાકુળ થઈ છે અને વિચારો રૂપી મહાસાગરના મોહરૂપી જળમાં ડૂબકા ખાતી ખાતી શોક અને મોહના તરંગોથી પીડાવા લાગી. એ જ સમયે ઋષિરાજ મેધાવી પણ પોતાની કન્યા છે એનું દાન કરી દેવા માટે થઈને પૃથ્વી ઉપર એના માટે યોગ્ય વરની શોધ કરતા હતા. કોઈ યોગ્ય વર એમને મળ્યો નહીં અને પોતાના સંકલ્પ માટે તેઓ નિરાશ થયા છે. મેધાવી એમના દુર્ભાગ્યને લીધે એમના સંકલ્પો તૂટી પડ્યા છે એવું વિચારવા લાગ્યા અને બરાબર એ જ સમયે કંઈ દૈવયોગ કે એમને ભયંકર તાવ આવ્યો છે. સર્વ અંગો તૂટવા લાગ્યા છે, તાપની જ્વાળાઓથી ગભરાઈ ગયા, શ્વાસોશ્વાસ નહોતા લઈ શકતા, એટલા માટે હાંફવા લાગ્યા હતા. મહાભયંકર મૂર્છા આવી છે, ભોંય પર ઠોકરો ખાવા લાગ્યા, જાણે કંઈ વ્યસન કર્યું હોય અને બેભાન થયા હોય એવી રીતે જમીન ઉપર પછડાવા લાગ્યા. એ સ્થિતિમાં એ પોતાના ઘરે તો આવ્યા પણ એકદમ જમીન પર પડી ગયા. એમની પુત્રી મેધાવતી પોતાના પિતા પાસે આવી પહોંચી, પણ તરત જ ડર લાગ્યો છે અને એકદમ ગભરાઈ ગઈ છે. બ્રાહ્મણ મેધાવી પણ મરવાની અણી ઉપર પહોંચી ગયા અને પોતાની પુત્રીને એ યાદ કરતા હતા. ભાવિ બનાવના બળથી તરત જ મેધાવીને કંપારી થવા લાગી અને એમને જણાયું કે કન્યાદાન પ્રસંગે જે સુંદર મહોત્સવ થાય એનાથી એ વંચિત રહેવાના છે, એટલે કે પોતાની દીકરીનો હાથ પોતે જીવતા જ કોઈના હાથમાં નહીં આપી શકે. અથ પ્રાચીન ગાર્હસ્થ્ય કૃત ધર્મ પરિશ્રમાત સંસાર વાસનામ ત્યક્ત્વા હરૌ ચિત્તમ અધારયત. એ પછી પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં એમણે જે કંઈ ધર્મ નિમિત્તે પરિશ્રમ કર્યો હતો એને લીધે એમની સંસાર વાસના છૂટી ગઈ. એમણે પોતાનું ચિત્ત શ્રી હરિમાં ધારણ કર્યું છે. તરત જ મેધાવીએ તે પુરુષોત્તમ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવા માંડ્યું છે, જે ભગવાનનો રંગ કમળની પાંખડી જેવો છે અને એમની આકૃતિ 3 ઠેકાણેથી વાંકી છે અને સુંદર છે. મરણ સમયે પછી તો તેઓ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા છે. રાસેશ રાધા રમણ પ્રચંડ દોર્દંડ દૂરાહત નિર્જરારે અત્યુગ્ર દાવા નલપાન કરત કુમારી કોત્તારિત વસ્ત્ર હર્ત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે રાધેશ દામોદર દીનનાથ મામ પાહી સંસાર સમુદ્ર મગ્નમ નમો નમસ્તે ઋષિકેશ્વરાય. હે રાસેશ્વર, હે રાધાપતિ, આપે પ્રચંડ બાહુઓથી દેવતાઓના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે. આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરીને ગોવાળો, ગોધન અને ગોપીઓનું રક્ષણ કરનારા છો. આપે તો સ્નાન કરતી ગોપકુમારીઓએ ઉતારી મૂકેલા વસ્ત્રોને હરણ કરી અને એ પછીથી એના દ્વારા, એ લીલા દ્વારા તેઓને વરદાન આપ્યું હતું ને તેમની સાથે રાસ કર્યો હતો. હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે શ્રી હરિ, હે મુરારી, હે રાધેશ્વર, હે દામોદર, હે દીનાનાથ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલા મારું આપ રક્ષણ કરો. ઇન્દ્રિયોના નિયંતા એવા આપને મારા વારંવાર નમસ્કાર હો. મેધાવી મુનિના એ પ્રાર્થના વચન દૂરથી જ સાંભળીને તરત જ ભગવાનના દૂતો પ્રભુના લોકમાંથી ત્યાં આવી પહોંચ્યા છે અને એ પછી મૃત્યુ પામેલા મેધાવી મુનિનો હાથ જાલીને પરમેશ્વરના ચરણ કમળમાં તેઓ લઈ ગયા છે. તે વખતે પિતાનો પ્રાણ ત્યાગ જોઈને એની પુત્રી મેધાવતી હાય હાય એમ પોકારવા લાગી. મરેલા પિતાના શરીરને ખોળામાં લઈને બહુ દુઃખી થઈ છે, વિલાપ કરવા લાગી છે. અતિશય દુઃખી થયેલી એ બાળાએ વિહવળ થઈને જાણે કે એના પિતા જીવતા હોય એવી રીતે એને ઉદ્દેશીને કહેવા લાગી, હે કૃપા સાગર, હે પિતા, હે પુત્રીને આનંદ આપનાર, આજે મને કોના ખોળામાં મૂકીને તમે વિષ્ણુ ભગવાનના ધામમાં જતા રહ્યા? પિતા વિનાની થયેલી હવે મારી કોણ ખબર કાઢશે? મારો ભાઈ નથી, કોઈ કુટુંબી નથી, મારી મા પણ નથી. હવે મારા અન્ન વસ્ત્રની ચિંતા કોણ કરશે? હે મુનિ શ્રેષ્ઠ, આજ તમારો આ આશ્રમ વેદ ધ્વનિ વિનાનો અને ઉજ્જડ થઈ પડ્યો. નિર્જન જંગલ જેવો લાગે છે. હું હવે આમાં કઈ રીતે રહીશ? બસ એવું લાગે છે હવે તો હું પણ મરણ પામીશ, કારણ કે એકમાત્ર મારા પિતા હતા અને એ પણ જતા રહ્યા, તો હવે મારા જીવવાનું શું પ્રયોજન છે? હે પુત્રી ઉપર પ્રેમ કરનારા પિતા, મારો વિવાહ વિધિ કર્યા વિના તમે ક્યાં જતા રહ્યા? હે તપના ભંડાર મારા પિતા, આવો અમૃત જેવી વાણી કાયમની જેમ ફરી બોલો, કેમ ચૂપ છો? હે પિતા, ઉઠો ઉઠો, બહુ વખત થયો તમે સૂતા છો. આમ કહીને આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી, પોકે પોકે રડવા લાગી છે. આ કન્યાનું રડવું સાંભળીને ત્યાંના વનવાસી બ્રાહ્મણો બધા વિચાર કરવા લાગ્યા કે આ તપોવનમાં આવું રુદન કોણ કરે છે? અને ધીમે ધીમે તેઓને મેધાવી ઋષિની પુત્રીના અવાજની ખાતરી થઈ, એટલે એકદમ ગભરાયેલા બનીને હાહાકાર કરતા જલ્દીથી મેધાવી ઋષિના આશ્રમમાં દોડી આવ્યા છે. તેઓએ આવીને જોયું તો મેધાવી મુનિ પુત્રીના ખોળામાં સ્વર્ગવાસી થયેલા પડ્યા હતા.
પછી તો એ બધાય વનવાસી મુનિઓને પણ રડવું આવ્યું છે. છેવટે પુત્રીના ખોળામાંથી એમનું શવ એ ઉઠાવીને સ્મશાનની અંદર જ્યાં શિવ મંદિર હતું તેની પાસે તેઓએ એની અંત્યેષ્ટિ ક્રિયા કરી. લાકડાની ચિતામાં સુવડાવીને અગ્નિ સંસ્કાર કર્યો છે અને પછી એ કન્યાને ખૂબ પ્રેમથી આશ્વાસન આપીને બધા પોતપોતાને ઘરે ગયા છે. કન્યાએ પણ ધીરજ ધરીને શક્તિ પ્રમાણે પિતાની ઉત્તર ક્રિયા વગેરે કર્યું છે. પિતાના મરણ પછીની બધી ક્રિયા કરીને એ કન્યા તે ઉત્તમ તપોવનમાં જ રહેવા લાગી છે. પણ પિતાના વિયોગથી થયેલા દુઃખને કારણે થઈને એ અંદર અંદર બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળ જેવી અને વાછરડું મળી જતા દુઃખી થયેલી ગાયની જેમ એ સતત મેધાવતી છે તે પીડાયા કરતી હતી. આ પ્રમાણે શ્રી બૃહન નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારદ અને નારાયણના સંવાદમાં કુમારી વિલાપ નામનો 8મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.